જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું મયુરી પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં. અને આજે આપણે શીખવાના છે ડ્રેસના ગળામાં કેનવાસ કેવી રીતના લગાડવાનો. તો ફ્રેન્ડ્સ, આવી રીતના કોઈ પણ પ્રકારનું ગળું હોય તો કેનવાસ લગાડવામાં ઘણીવાર આગળ પાછળ થઈ જાય તો શોલ્ડર પરથી જે ડ્રેસ છે એ ઉતરી જાય છે. એટલે પરફેક્ટ કેનવાસ કેવી રીતના લગાડવાનો એ આજે આપણે શીખવાના છે. તો જ્યારે આપણે ડ્રેસ કટિંગ કરતા હોય અને એમાં ગળું કટિંગ થઈ ગયું હોય તો ગળું કટિંગ કરતી વખતે જે અંદરનો પાર્ટ મળે છે ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, આ ગળાના અંદરનો પાર્ટ છે એ ફેંકવાનો નથી, એ આપણે વાપરવાનો છે. જે આ આગળના ગળાનો છે અને આ પાછળના ગળાનો અંદરનો પાર્ટ છે. તો ફ્રેન્ડ્સ, આ જે ગળાના પાર્ટ્સ હોય છે એ આપણે ઉપયોગમાં લઈ અને કેનવાસ કેવી રીતના રેડી કરવાનો, કેવી રીતના ગળા પટ્ટીમાં લગાડવાનો એ જોવાના છે. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ, આ કેનવાસ લઈ લીધો છે અને કેનવાસને આવી રીતના ડબલ ફોલ્ડ કરી દઈશું. ડબલ ફોલ્ડ કર્યા પછી ફ્રેન્ડ્સ થોડું નખની મદદથી સીધું કરી લેશું. અને જે આપણું ગળું છે આ ફ્રેન્ડ્સ, આ જે બંધ ભાગ છે એ આપણા તરફ છે અને જે આપણું ગળું જે અંદરનો કટકો છે ગળાનો એમાં પણ બંધ ભાગ છે એ આપણા તરફ રાખવાનો છે. અને એક્ઝેક્ટલી બેવની કિનારી ઉપર આવે એ પ્રમાણે આપણે પાથરશું. તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે આવી રીતના કેનવાસ પટ્ટી કાપો છો ત્યારે ક્યારે પણ ગળા ઉતરવાના જે પ્રોબ્લેમ હોય છે એ નથી આવતા. તો જે ડ્રેસના કપડાનો જે પાર્ટ છે ત્યાંથી આઉટલાઈન આપણે કરી લેશું એકદમ પરફેક્ટલી. તો ફ્રેન્ડ્સ, આ ડ્રેસના ગળાનો જે પાર્ટ હતો એમાંથી આપણે આઉટલાઈન કરી લીધી છે ફ્રન્ટ નેકની. હવે આપણે બેક નેકની પણ આઉટલાઈન કરી લેશું. તો સેમ ટુ સેમ એવી રીતના જ આપણે કેનવાસની ઉપર કપડું મૂકી દઈશું અને એને પણ આઉટલાઈન કરી લેશું. ઘણીવાર એવું થાય છે કે ગળું બધું બરાબર કાપ્યું હોય છે પણ જે કેનવાસ લગાડતી વખતે, કેનવાસ કાપતી વખતે એવું થઈ જાય છે કે કેનવાસ ફેલાઈને આપણે કટ કરી નાખીએ છીએ તો એમાં શોલ્ડર ઉતરવાના ચાન્સ રહે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ જે રેડ કલરની આઉટલાઈન છે ત્યાંથી આપણે ગળું કટ કરવાનું છે. અને હવે આને આપણે 1 થી 1.5 ઇંચનું કેનવાસ રાખશું. દોઢ ઇંચનો કેનવાસ રાખો તો 5 ઇંચની પટ્ટી ગળામાં દાબવામાં જાય છે અને 5 ઇંચની પટ્ટી છે કેનવાસને દબાવવામાં જાય છે. તો ફ્રેન્ડ્સ, આ આપણો ગળાનો જે બહારનો ભાગ છે એ રેડી થઈ ગયો છે આગળના ગળાનો. હવે પાછળના ગળામાં પણ એ જ પ્રમાણે આપણે કરી લેવાનું છે. તો જે રેડ માર્કિંગ દેખાઈ રહી છે એમાંથી આપણે કટ કરી લેશું એના પરથી જ. અને આમાં પણ આપણે એ પ્રમાણે જ કટ કરવાનું છે. જેટલું આપણે આગળના ગળા માટે માર્જિન છોડ્યું છે કેનવાસમાં એટલું જ માર્જિન આપણે પાછળના ગળામાં છોડવાનું છે. એટલે જ્યારે આગળ પાછળનું ગળું આપણે જોઈન્ટ કરીએ ત્યારે ફિનિશિંગ એકદમ પરફેક્ટ આવે. તો આગળનું આપણે 1.5 ઇંચનું કર્યું હતું તો પાછળનું પણ આપણે 1.5 ઇંચનું કરશું. તો ફ્રેન્ડ્સ, આ આપણા બે આગળ પાછળના ગળા કટ થઈ ગયા છે. હવે આપણે એને કપડામાં ચિટકાવવાનું છે ફ્રેન્ડ્સ. તો કેનવાસ ચિટકાવવા માટે આપણે જે ડ્રેસમાંથી બચેલું કપડું છે એ લઈ લીધું છે. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ, હજી ફિનિશિંગ આપણે જોતું હોય, જરા પણ આગળ પાછળ આપણું કપડું ન કરવું હોય તો આવી રીતના જે ગળું આપણું જે છે ડ્રેસનું એ આપણે પહેલાં પાથરી દઈશું. અને એક સાઈડ આપણે ઇસ્ત્રી ગરમ કરવા મૂકી દીધી છે અને એક્ઝેક્ટલી પરફેક્ટલી આપણે જે કેનવાસ કટ કર્યો છે એ આપણે ચિટકાવવાનો છે. તો જે ચમકવાળો ભાગ દેખાય છે એના પર ગમ હોય છે ફ્રેન્ડ્સ, એ નીચે તરફ રાખવાનું છે અને એકદમ પરફેક્ટલી જે પ્રમાણે ગળું છે એના પર આ પરફેક્ટલી બેસાડી દેશું. તો ફ્રેન્ડ્સ, ઇસ્ત્રીની મદદથી આપણે આ કેનવાસ ચિટકાવી દઈશું. આવી રીતના જ્યારે વચ્ચે કપડું રાખો ત્યારે કેનવાસ પણ થોડો પણ સ્પ્રેડ નથી થતો. ઘણીવાર એવું થઈ જાય કે કેનવાસ પણ આપણે ચિટકાવવામાં ગડબડ કરી નાખીએ તો પણ ગળામાં પ્રોબ્લેમ થાય છે. તો આ તમે જોઈ શકો છો
એકદમ પરફેક્ટલી કેનવાસ આપણો ચોંટી ગયો છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના જ આપણે ફ્રન્ટની હારોહાર બેકનું પણ જે કેનવાસ કટ કરેલો છે એ ચીટકાવી દઈએ. તો જે ડ્રેસનો વચ્ચેનો ભાગ છે એ પહેલાં પાથરી દઈશું, ગળાનો જે વચ્ચેનો ભાગ છે એ. અને જે ચમકવાળું કપડું છે, ચમકવાળો કેનવાસનો ભાગ છે એ આપણે નીચે તરફ રાખશું અને આવી રીતના જ ચીટકાવી દઈશું. કોઈ જાતની ગડબડ વગર આ આપણો ગળાનો કેનવાસ કટ કરીને રેડી થઈ જાય છે અને ગળામાં પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને કટ કરી અને પછી ડ્રેસની અંદર એડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે કપડું છે એ બહારથી કાપી લઈએ. કેનવાસ એકદમ પરફેક્ટલી ચોંટી ગયો છે. કેનવાસ વાપરીએ એટલે ફિનિશિંગ પણ એકદમ જ પરફેક્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે જે ઇનર પાર્ટ છે એ આપણે કટ કરવાનું છે. તો આ ગળું આપણે કાઢી લઈશું અને આને આપણે વ્યવસ્થિત કટ કરી લઈશું. એકદમ પરફેક્ટ અને એકદમ સરળ રીત છે આ ગળામાં કેનવાસ લગાડવાની. તો બીજું ગળું પણ એવી રીતના જ આપણે રેડી કરી લઈએ. ફક્ત ધ્યાન રાખવાનું કે કેનવાસની પટ્ટી છે આગળ પાછળની બેઉ પટ્ટી સરખી માપની જ કાપવાની. આપણે બેઉ કેનવાસની પટ્ટીઓ 1.5 ઇંચની કાપી છે, બાકી નાની મોટી કાપીએ તો ફિનિશિંગ નથી આવતું, એટલે બેઉ સાઈડની પટ્ટી આપણે 1.5 ઇંચની જ કાપી છે. અને આવી રીતના વચ્ચેનો ગળાનો જે ભાગ છે એ કટ કાઢી લઈશું અને વચ્ચેથી કટ કરી લઈશું. અને હવે આપણે ગળામાં આને લગાડી દઈએ. તો હવે આ કેનવાસ છે એનો જે કોર્નર આપણે ગળા પટ્ટી છે એનો જે કેનવાસ છોડીને જે કોર્નરનો ભાગ છે એ આપણે ફોલ્ડ કરતા જવાનું છે. જ્યારે રાઉન્ડ શેપ આવે ત્યારે એક હાથેથી આવી રીતના ફોલ્ડ કરવાનું, એટલે એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવે. અને જે પાન શેપનો ભાગ છે ત્યાંથી આવી રીતના ઉપર તરફ વાળી દઈશું. અને જ્યાં જ્યાં રાઉન્ડ શેપ આવે ત્યાં ત્યાં આપણે ઉપરનું કપડું દબાવતા જવાનું છે. નીચેના ભાગમાં તો વાંધો નહીં આવશે, ઉપરનું કપડું જે છે એ દબાવતા જવાનું છે, એટલે એકદમ પરફેક્ટલી તમે જોઈ શકો છો ફિનિશિંગ આવી જશે. તો આવી રીતના જ આપણે જે બીજું ગળું છે એને પણ ફોલ્ડ કરવાનું છે. તો એમાં પણ આપણે સેમ રીતે કરશું. જે કેનવાસ છોડીને એક્સ્ટ્રા કપડું છે એ આપણે ફોલ્ડ કરવાનું છે અને બે હાથેથી આપણે ફોલ્ડ કરતા જશું. ઉપરના જે કપડાનો ભાગ છે એને ઉપર તરફ દબાવતા જશું, એટલે પોતમેળે ચપટી આવતી જાય અને એકદમ પરફેક્ટ ફિનિશિંગ આવે. દાબની સિલાઈ આની અંદર મારવાની છે. અને હવે જે કપડું આપણે ફોલ્ડ કર્યું હતું એમાં જે એક્સ્ટ્રા પોર્શન છે એ આપણે કટ કરી નાખશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના જે એક્સ્ટ્રા પોર્શન છે સિલાઈ છોડીને જે કપડું હશે એ બધું આપણે કટ કરવાનું છે. સંભાળીને કટ કરવાનું કે કેનવાસની પટ્ટી કટ ન થઈ જાય. ફક્ત આપણે ઉપરનું જે એક્સ્ટ્રા કપડું છે એ જ કટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગયો આપણો એક પોર્શન રેડી. હવે બેક સાઈડનું ગળું છે એમાં પણ સેમ રીતના કરવાનું છે. એમાં પણ જે એક્સ્ટ્રા કપડું છે સિલાઈ છોડીને એ આપણે કટ કરવાનું છે. તો આપણા બેવ ગળાને કેનવાસની પટ્ટી આપણી રેડી થઈ ગઈ છે. હવે ડ્રેસમાં લગાડવાનું છે. તો ફ્રેન્ડ્સ, જે બેક સાઈડનો પોર્શન છે એ અત્યારે પહેલાં લઈ લીધો છે.
અને પરફેક્ટલી ફ્રેન્ડ્સ પહેલાં મૂકીને જોવાનું કે ગળું એકદમ પરફેક્ટલી બેસે છે. આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી કોઈ જાતના એડજસ્ટમેન્ટ વગર આ ગળું બેસે છે. તો હવે અહીંયાથી આપણે દાબની સિલાઈ ચાલુ કરશું અને જ્યાં ગોળ શેપ આવે ત્યાં મશીન ફેરવતા જવાનું છે. જે પગમાં બ્રેક હોય છે રાઈટ સાઈડના પગ આગળ એને થોડોક એના મદદથી થોડોક દાબ ઊંચો કરવાનો, એટલે જે રાઉન્ડ શેપ છે ત્યાં દાબ બરાબર ફરે. અને ગળું પણ નથી ખેંચવાનું અને કેનવાસ પણ નથી ખેંચવાનો, બાકી ડ્રેસનો જે પોર્શન છે ગળાનો એ ઢીલો થઈ જશે. તો આપણે ફ્રન્ટનો ભાગ હવે લગાડી દઈશું. બેક તો આપણું લગાડીને રેડી થઈ ગયું છે. તો હવે જે ફ્રન્ટનો પોર્શન છે ફ્રેન્ડ્સ એ લગાડવાનો છે. તો એમાં પણ સેમ રીતના આપણે જોઈ લેવાનું કે આપણે જે કેનવાસનું પટ્ટી કટ કરી છે કેનવાસની એ એકદમ પરફેક્ટ બેસે છે કે નહીં. ઘણીવાર એવું થઈ જાય છે કે કેનવાસ બરાબર ન કાપ્યો તો એડજસ્ટમેન્ટ કરવું પડે. તો અત્યારે તમે જોઈ શકો છો ગળું એકદમ પરફેક્ટલી કપડા પર બેસી જાય છે. ને આમાં પણ આપણે દાબની સિલાઈ મારવાની છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે કેનવાસ વ્યવસ્થિત પાછો મૂકી અને દાબની સિલાઈ મારી દઈશું. અને જ્યાં પણ રાઉન્ડ શેપ આવે ત્યાં થોડોક દાબ ઊંચો કરવાનો પગની મદદથી. પગમાં રાઈટ સાઈડમાં બ્રેક હોય છે અને આ જે પાન શેપ જે આવ્યો છે ત્યાં ધીરે ધીરે આપણે મશીન લેશું આગળ અને સોય નીચે તરફ રાખી અને કપડું ફેરવી લેશું. અને એકદમ પરફેક્ટલી શેપ દેવાનો છે. આપણા ગળામાં કેનવાસ તો લાગી ગયો છે. હવે જે રાઉન્ડ શેપનો ભાગ છે ત્યાં આપણે ચટકા દેવા પડશે, બાકી ગળું ફોલ્ડ નહીં થાય. તો જે રાઉન્ડ શેપનો ભાગ છે ત્યાં આપણે કટ કરવા પડશે, ચટકા દેવા પડશે. ફક્ત રાઉન્ડ શેપમાં દેવાના છે. અને જ્યાં ઉપરનો ભાગ છે ત્યાં આપણે આવી રીતના દઈ દઈશું. અહીંયા નહીં દેશે તો પણ ચાલશે, પણ ફિનિશિંગ એકદમ પરફેક્ટ જોતું હોય તો આવી રીતના આપણે અહીંયા ટ્રાયંગલ ચટકા દઈ દેવાના. અને જે વચ્ચેનો પોર્શન છે ત્યાં એન્ડ સુધી કટ કરવા દેવાનું છે. ફક્ત દોરો જ્યાં છે એનાથી થોડુંક ઉપર સુધી કટ કરવાનું છે. તો જે હવે આ સાઈડના પોર્શનમાં પણ જે રાઉન્ડ શેપ છે ત્યાં આપણે કટ કરતા જશું. કટ કરીએ એટલે એકદમ પરફેક્ટલી ગળાનો જે શેપ છે એકદમ પરફેક્ટલી બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે ટ્રાયંગલના ચટકા દઈ દઈશું ગળામાં, એટલે કપડું એકદમ પરફેક્ટલી ફોલ્ડ થાય. અને હવે આપણે આને ધારીની સિલાઈ મારવાની છે. તો નખની મદદથી પહેલાં થોડુંક ફિનિશિંગ કરી લેશું. તો આપણું આ ફિનિશિંગ થઈ ગયું છે. હવે પટ્ટો ફોલ્ડ કરી દઈએ જે કેનવાસનો છે એ, અને ઉપર આપણે ધારીની સિલાઈ મારવાની છે ગળામાં. ફોલ્ડ કરતા જવાનું અને સિલાઈ મારતા જવાનું છે આની અંદર. ફ્રેન્ડ શેપ એકદમ પરફેક્ટ આપી દેવાનો, એટલે બેઉ સાઈડના જે ગળાના શેપ છે એકદમ પરફેક્ટલી બેસી જાય. અને જ્યાં પોઈન્ટ આવે ત્યાં મશીન થોડું ધીરેથી ચલાવવાનું અને સોય નીચે તરફ રાખવાની હંમેશા. તો હવે આપણે જે ગળામાં પોઈન્ટ તરફ સોય દબાવી છે એટલે આપણે બીજા પાર્ટ તરફ સિલાઈ મારવાની છે. એટલે કપડું ફેરવી લેશું અને ધીરે ધીરે કરી અને આમાં પણ આપણે કિનારીની સિલાઈ મારી દેવાની છે. તો ફ્રેન્ડ્સ આપણું જે ફ્રન્ટ છે એમાં કેનવાસ લગાડીને રેડી થઈ ગયો છે, આ તમે જોઈ શકો છો. અને એક્સ્ટ્રા જે બધા દોરા અને કપડાં છે એ આપણે કટ કરી લેશું. ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો ફિનિશિંગ સાથે ફ્રન્ટ તો આપણું રેડી થઈ ગયું છે. હવે બેક રેડી કરવાનું છે અને બેક રેડી કરી અને પછી ગળું કેવી રીતના લગાડવાનું, આગળ અને પાછળનું ગળું કેવી રીતના જોઈન્ટ કરવાનું એ આપણે જોશું. તો હવે જે બેક સાઈડનો પોર્શન છે એમાં પહેલાં આપણે જે ઉપર એક્સ્ટ્રા કેનવાસ છે એ એકદમ પરફેક્ટલી કાપી લેશું.
જેટલું શોલ્ડર છે એટલો કેનવાસ આપણે ઉપરના ભાગમાં એક્સ્ટ્રા છે એ બધો ઉડાડી દઈશું. એકદમ પરફેક્ટલી શોલ્ડર જેટલો જ કેનવાસ આવવો જોઈએ. એના પછી ફ્રેન્ડ્સ આ જે પોર્શન છે એને થોડુંક ફોલ્ડ કરશું બેવ સાઈડથી, અને જે આપણું ફ્રન્ટ રેડી થયું છે એ આપણે આના પર પાથરવાનું છે. ફ્રેન્ડ્સ હવે જે ફ્રન્ટનો જે ભાગ છે એનો કોર્નર અને જે બેક સાઈડમાં કેનવાસ લગાડ્યો છે એની સિલાઈનું કોર્નર વ્યવસ્થિત જોઈન્ટ કરી પકડી અને આવી રીતના આપણે દાબ કરતાં થોડીક મોટું કપડું છોડી અને પછી સિલાઈ મારી દઈશું. સેમ ટુ સેમ એવી જ રીતના બીજી સાઈડ પણ આપણે કરવાનું છે. દાબ કરતાં થોડુંક વધારે કપડું છોડી અને સિલાઈ જે આપણે જોઈન્ટ થયું છે કેનવાસ અને જે કપડું જોઈન્ટ થયું છે ડ્રેસનું ત્યાં સુધી સોય રાખશું, અને એના પછી ત્યાંથી જે ફ્રન્ટ સાઈડનો ભાગ છે એ જોઈન્ટ કરવાનું સ્ટાર્ટ કરશું. અને થોડુંક આગળ પાછળ કરી અને આને પણ આપણે સીધી સિલાઈ મારી દઈશું. અને હવે ફરીથી એક એના પર સિલાઈ મારી દઈએ જેથી કપડું એકદમ પરફેક્ટલી ફિટ બેસી જાય, સિલાઈ નીકળે નહીં. તો સિલાઈ પર સિલાઈ મારી અને એકદમ પરફેક્ટલી કામ પાકું કરી લેવાનું. અને એના પછી મેઇન છે ફોલ્ડ કરવાનું. ઘણા લોકો જે ફોલ્ડ કરે છે એમાં કાચો ભાગ ઉપર દેખાય છે તો ફિનિશિંગ નથી આવતી. તો હવે ફોલ્ડ કરવાનું છે. તો પહેલાં આટલો પાર્ટ છે ને આપણે ઓવરલોક કરી લઈએ. ફ્રેન્ડ્સ ઓવરલોક કરી લીધું છે આપણે શોલ્ડર પર, અને હવે જે આ જે બેક સાઈડનો પોર્શન છે એ આપણે આવી રીતના પલટાવવાનો છે. ફ્રન્ટ સાઈડનો પોર્શન છે એ નીચે તરફ જશે અને બેક સાઈડનો પોર્શન છે એ એની ઉપર તરફ જશે. તો આ તમે બેક સાઈડમાં જોઈ શકો છો એકદમ બેવ પટ્ટી એક સરખી જ છે, એક જ સરખી લાઈનમાં બેવ પટ્ટી આવે છે. આપણે 1.5 ઇંચની પટ્ટી કાપી હતી. અને હવે જે બેક સાઈડનું પોર્શન છે એમાં આપણે કિનારીની સિલાઈ મારવાની છે. તો જ્યાં જોઈન્ટ્સ છે શોલ્ડરના ત્યાં આપણે થોડુંક આગળ પાછળ કરી અને કિનારીની સિલાઈ મારવાનું સ્ટાર્ટ કરી દઈશું. થોડું ફોલ્ડ કરતા જવાનું છે. અને જે ગોળ પોર્શન છે ત્યાં ચટકા મારવાના છે. ફ્રેન્ડ્સ ચટકા ઓલરેડી મેં મારી લીધા છે. તો ફ્રેન્ડ્સ જ્યાં પણ ગોળ શેપનો ભાગ આવે ત્યાં હંમેશા ચટકા મારવાના, એટલે જે ગળાનું કપડું છે એકદમ પરફેક્ટલી બેસી જાય. તો હવે આપણે ધારીની સિલાઈ મારી દઈશું. ઘણા લોકો બેવ શોલ્ડર ડાયરેક્ટલી જોઈન્ટ કરી નાખે છે. આપણે જેવી રીતના પટ્ટી અંદરના તરફ ફોલ્ડ કરી બેક સાઈડનામાં એવી રીતના નથી કરતા. ડાયરેક્ટલી બેવ કાચા ભાગ ઉપરના ભાગમાં દેખાય છે એટલે ફિનિશિંગ નથી લાગતી. તો આવી રીતના ફ્રેન્ડ્સ ફ્રન્ટનો ભાગ છે એની ઉપર બેકનું પોર્શન આપણે લગાડી દઈશું. અને પૂરું ગળું આપણું આગળ પાછળનું બનીને રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ જે ગળાપટ્ટી બનાવવાની મારી રીત હતી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય હજી સુધી તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો ફ્રેન્ડ્સ આવી રીતના જ ફિનિશિંગવાળા વર્ક માટે મારી ચેનલમાં જોડાયેલા રહેજો. આ તમે જોઈ શકો છો ફ્રન્ટ અને બેક બેવ એક સરખા જ પટ્ટા આપણે કટ કર્યા છે અને ફિનિશિંગવાળું કામ છે. તો ફ્રેન્ડ્સ મળશું એક નવા વિડીયોમાં એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.